क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એટલે એમાં HPCL, BPCL, IOC એ બધાને જ ફાયદો થવાનો છે. આ નુકસાન કરે થોડું ઘણું ONGC અને ઓઇલ ઇન્ડિયાને થઈ શકે. તો સેકન્ડ જે મને એવું લાગે છે કે જો આ ક્રૂડના ભાવ આ રીતે ઘટતા રહે તો ચોક્કસ એનો ફાયદો આગળ થશે. ત્રીજું જે સેક્ટર છે એ મને જે ગમે છે કે એ છે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ. કારણ કે આપણે જાણીએ છીએ કે લગભગ 30-40% ઓફ ધી ઇનપુટ ઓફ ધી પેઇન્ટ ઇઝ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ ક્રૂડ ઓઇલ. એટલે ક્રૂડ ઓઇલના ભાવમાં આજે આટલો ઘટાડો ધરખમ થતો હોય તો ડેફિનેટલી એ લોકોને પણ અત્યારે બહુ મોટો ફાયદો થશે અને એ લોકો પણ બજારમાં સારી રીતે પોતાનો જે માલ છે ઇવન ડિસ્કાઉન્ટમાં કે ડિસ્કાઉન્ટમાં તો નહીં પણ એ લોકો થોડું ડિસ્કાઉન્ટ આપીને પણ વેચી શકશે. એટલે એક પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝને એક ફાયદો થાય એવો છે. ચોથી જે સેક્ટર છે એ ટાયર ઇન્ડસ્ટ્રીઝ. ટાયર ઇન્ડસ્ટ્રીઝને પણ ક્રૂડ જોડે સીધો સંબંધ છે. એટલે ક્રૂડના ભાવમાં જો ઘટાડો થયો તો ચોક્કસ MRF છે, CA ટાયર છે, JK ટાયર્સ છે, ઘણી બધી કંપનીઓ છે, એને પણ ફાયદો થવાની શક્યતા છે. આ 4 સેક્ટર એવા છે કે હાલના સંજોગોમાં તમને ખરેખર બીજું આ તમે ટેરિફ વોર ગણો, તમે મંદી ગણો કે તેજી ગણો કે ઇન્ફ્લેશન ગણો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો તમે કોઈ પણ જે જો પગલાં કે વ્યાજના દર ઘટાડે છે નથી ઘટાડતા એ કંઈ પણ તમે કહો તો આ 4 સેક્ટરને અત્યારે સૌથી વધારે ફાયદો થતો એવો લાગે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આ 4 સેક્ટર છે, સ્ટોક્સ છે, જેને તમે ધ્યાન પર રાખી શકો. એક સ્ટોક આજે ટેકનિકલી બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભો છે, તે છે અવંતી ફીડ્સ. ન માત્ર આજે પરંતુ ગઈકાલે પણ આ સ્ટોકમાં કંઈક બઝ બનતો જોવા મળેલો હતો. ચાર્ટ પર શું ફોર્મેશન્સ બની રહ્યા છે, સહયોગી યોમિક પાસે જઈએ અને સમજીએ. યોમિક, જણાવો અવંતી ફીડ્સ. જી યસ, હવે આપણે આની પહેલાં જોયા કે ડેઇલી ચાર્ટમાં સારો એવો બ્રેકઆઉટ આપણને જોવા મળે, પરંતુ આ એક સ્ટોક છે કે જેમાં આપણને વીકલી ચાર્ટમાં સારો એવો બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. કે તમે ચાર્ટ પેટર્ન જોશો તેમાં ખાસ કરીને સૌથી પહેલાં આપણે આગળના થોડાક ચાર્ટ જોઈશું. તો જેમાં આપણે જોઈએ તો માર્ચ મે દરમિયાન આપણને આ સ્ટોકમાં એક કન્સોલિડેશન જોવા મળ્યું હતું. આ કન્સોલિડેશન બાદ સારી એવી તેજી આપણને જોવા મળી હતી. જે બાદ આ તમારું બ્રેક ડાઉન આવ્યું હતું એ લેવલ તમારા માટે થાય છે ખાસ કરીને 793 રૂપિયા, રાઈટ? આ લેવલ જોજો 793. જે બાદ અહીંયાથી વન વે વેચવાલી આવી અને અહીંયા નીચે તમે જો તો ઓવરઓલ કન્સોલિડેશન સ્ટોકમાં જોવા મળ્યું. હવે કન્સોલિડેશન બાદ તમને અહીંયાથી એ જ વેમાં તમને અહીંયાથી સારી એવી તેજી જોવા મળી રહી છે અને એ લેવલ આજનું ક્લોઝિંગ તમે નજર કરશો તે પણ તમારા માટે 793 રૂપિયા જ છે. એટલે સ્વાભાવિક છે કે આ જ્યાંથી તમને અહીંયાથી વન વે વેચવાલી આવી હતી ત્યાં ફરીથી અહીંયાથી સ્ટોક આવી ગયો છે. એટલે અહીંયાથી ઓલમોસ્ટ તમે જોશો તો વીવ પેટર્નમાં તમને અહીંયાથી સારી એવી તેજી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે હવે આ 793નું લેવલ છે. હવે આવતો દિવસ છે એક દિવસ કાલે શુક્રવાર, એટલે કે શુક્રવારે જો 793ની ઉપર આ સ્ટોક આપણને ક્લોઝિંગ થાય તો સ્વાભાવિક છે કે અહીંયાથી સારી એવી તેજી આપણને 10 થી 15% જોવા મળી શકે છે.